નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બેટા? મજામાં હશો. અને આગળના આપણા વિડીયો ન જોયા હોય તો મહેરબાની કરીને બેટા એક રિક્વેસ્ટ કરું છું, જો તમારે રિવિઝન કરવા માંગતા હોય તો આગળના વિડીયો જોવો, બરાબર છે. અને અન્ય પ્રશ્ન પણ તમને જોઈતા હોય, એનું સોલ્યુશન જોઈતું હોય તો મને વોટ્સએપ ગ્રુપમાં તમે મેસેજ કરી શકો છો, બરાબર છે. ચાલો, આજનો જે ટોપિક છે બેટા, એ ટોપિક છે બે લેન્સનું સંયોજન. પરંતુ કેવા લેન્સ આપણે પસંદ કરવાના છે તો કે ખૂબ જ પાતળા લેન્સ પસંદ કરવાના છે, બરાબર છે, કે જેના માટે એનું ફોકલ પોઈન્ટ છે એ આપણને એક જ મળે, બરાબર. અને બંને લેન્સને સંપર્કમાં રાખીને મુખ્ય અક્ષ પર ગોઠવવાના છે, બરાબર. તો એવા પાતળા લેન્સના સંયોજન માટે આજે આપણે સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સમીકરણ મેળવીશું. બીજું બેટા એનું સંયુક્ત પાવરનું સમીકરણ મેળવીશું અને સંયુક્ત મોટવણીનું સમીકરણ મેળવીશું. ક્લિયર? સમજ પડે છે? ચાલો, તો આપણે બેટા પહેલા એક મુખ્ય અક્ષ પસંદ કરી લઈએ. શું પસંદ કરી લઈએ? મુખ્ય અક્ષ, બરાબર. ચાલો બેટા, મુખ્ય અક્ષ થઈ ગઈ, બરાબર. હવે એ મુખ્ય અક્ષ પર આપણે બે પાતળા લેન્સ મૂકવાના રહેશે. ચાલો, તો પ્રથમ લેન્સ, બરાબર છે, બહિર્ગોળ લેન્સ છે બેટા, એની કેન્દ્ર લંબાઈ છે f1 અને એની સાથે બીજો એક પાતળો લેન્સ સંપર્કમાં રહે તે રીતે ગોઠવવાનું છે, જેની કેન્દ્ર લંબાઈ છે f2 અને બંને એકબીજા સાથે બેટા અહીં સંપર્કમાં રહે છે, બરાબર. અને બંનેનું જે ફોકલ પોઈન્ટ છે એ આપણને કોઈ એક જગ્યા પર મળે છે એવું આપણે વિચારી લઈએ, બરાબર. બંનેને એટલા પાતળા લેન્સ છે કે બંનેનું પોલ વચ્ચેનું ડિસ્ટન્સ આપણે અવગણી શકાય, એટલે કે ખૂબ જ નજીક છે, બરાબર છે, મુખ્ય અક્ષ પર. સમજ પડી ગઈ? એ રીતે આપણે એને ગોઠવવાનું છે. ચાલો, એક બિંદુવત ઓબ્જેક્ટ આપણે લઈશું બેટા, બરાબર છે. તો ઓબ્જેક્ટ O, પહેલા લેન્સ L1 દ્વારા, આ L1 લેન્સ છે, આ L2 લેન્સ છે, બરાબર છે. અને એના દ્વારા રચાતું પ્રતિબિંબ, ઓબ્જેક્ટ O અહીં આપાત થાય છે બેટા. ઓબ્જેક્ટ O પરનું પ્રકાશનું કિરણ અહીં આપાત થાય છે અને ત્યાંથી એનું જે પ્રતિબિંબ છે એ બેટા પહેલા લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ આ જગ્યા પર રચાય છે, બરાબર છે. તો એ જગ્યાનું નામ આપણે આપી દઈએ બેટા I1, બરાબર છે. તો બેટા આ શું થઈ જશે? આપણા માટે વસ્તુ અંતરિયું થઈ જવાનું. ક્લિયર? અને આ પ્રથમ લેન્સ દ્વારા એટલે કે L1 દ્વારા રચાતું પ્રતિબિંબ છે, એ પ્રતિબિંબ અંતરને આપણે V1 દ્વારા દર્શાવીશું. શાના દ્વારા દર્શાવીશું બેટા? V1 દ્વારા, બરાબર. હવે પહેલા લેન્સ દ્વારા જે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે એ વસ્તુનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. શાના તરીકે વર્તશે બેટા? આભાસી વસ્તુ તરીકે વર્તે છે. માટે બીજા લેન્સ દ્વારા બંનેના સંયોજનથી મળતું પ્રતિબિંબ માની લો કે આ જગ્યા પર મળે છે અને એનું નામ આપણે આપી દઈએ I, બરાબર છે. પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ I1 સ્થાને રચાય છે, જેનું પ્રતિબિંબ અંતર છે V1. બંનેના સંયોજન દ્વારા મળતું પ્રતિબિંબ ક્યાં રચાય છે બેટા? I. તો એના માટે લઈ લઈએ V. ક્લિયર થઈ ગયું? ચોક્કસ? હા કે ના? ચાલો, તો આપણે લેન્સનું સમીકરણ શું છે બેટા? લેન્સનું સમીકરણ છે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. ચાલો, તો લેન્સ L1 દ્વારા રચાતા પ્રતિબિંબ માટે ચાલો, પ્રથમ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે બેટા? f1, એટલે 1/f1. એના દ્વારા રચાતું પ્રતિબિંબ કયા સ્થાને રચાય છે? V1 સ્થાને, માઇનસ એનું વસ્તુ અંતર કેટલું છે બેટા? U, બરાબર છે. તો પ્રથમ સમીકરણ આપણને મળશે પહેલા લેન્સ માટે 1/f1 ઇઝ ઇક્વલ ટુ 1/v1 માઇનસ 1/u, બરાબર છે. ચાલો, હવે બીજા લેન્સ L2 માટે જે પ્રથમ અંતર માટે જે પ્રતિબિંબ અંતર V1 હતું ને, એ આભાસી વસ્તુ તરીકે, એટલે કે પ્રથમનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે, તો એનું પ્રતિબિંબ અંતર આભાસી વસ્તુ અંતર તરીકે વર્તે, બરાબર છે. લેન્સ L2 માટે જે પ્રથમ લેન્સ માટે V1 હતું એ તમારા માટે થઈ જશે બેટા હવે U, એટલે કે કોના માટે બેટા? તો કે બીજા લેન્સ માટે થઈ જશે U, બરાબર છે. ક્લિયર થયું? હા કે ના? ચાલો, તો આપણું સમીકરણ શું બનશે બેટા? 1/f2, કારણ કે બીજાની કેન્દ્ર લંબાઈ કેટલી છે બેટા? f2 છે, બરાબર. ચાલો, તો એના માટે અંતર કયું આવશે? પ્રતિબિંબ અંતર આપણે કેટલું લીધેલું છે બેટા?
બીજી વાર ઇમેજ રચાઈ છે, આ જગ્યા પર રચાઈ છે સંયોજનથી, બરાબર. તો પ્રથમ લેન્સનું જે પ્રતિબિંબ હતું એ એના માટે આભાસી વસ્તુ તરીકે બની ગઈ, માટે એનું વસ્તુ અંતર લઈશું v1, બરાબર. તો અહીંયા લખીશું 1 આ સમીકરણ પરથી 1/f2 ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ યુની જગ્યા પર શું આવશે બેટા? v1 આવશે. ક્લિયર? તો આ બીજું સમીકરણ મળી ગયું, હા કે ના? આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. ચાલો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ. તો સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કરીએ, બરાબર છે. બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ છે કેન્દ્ર લંબાઈ વાળી, એટલા માટે થશે 1/f1 પ્લસ 1/f2. ક્લિયર? યસ સર નો? બરાબર છે. આટલું સમજ પડે છે. એવી જ રીતે જમણી બાજુનો સરવાળો કરીએ. જમણી બાજુ શું છે બેટા? 1 ઇઝ ઇક્વલ ટુ 1/v1 માઇનસ 1/u પ્લસ બીજા લેન્સ માટે કેટલું મળે છે બેટા? 1/v માઇનસ 1/v1, 1/v માઇનસ 1/v1. ચાલો આમાંથી શું કેન્સલ થાય બેટા? 1/v1 પ્લસ અને આ માઇનસ કેન્સલ થાય, બરાબર છે. એટલા માટે આપણને શું મળી ગયું બેટા? 1/f1 પ્લસ 1/f2 ઇઝ ઇક્વલ ટુ 1/u, આ માઇનસ છે, પ્લસ 1/v છે. આને તમે ક્રમ ઉલટાવી શકો, 1/v માઇનસ 1/u લખો. 1/v માઇનસ 1/u શું થવાની બેટા? કેન્દ્ર લંબાઈ થવાની, એટલે કે 1/f થવાની. સમજાયો હા કે ના? તો એટલા માટે આપણે લખી શકીએ 1/f ઇઝ ઇક્વલ ટુ, આની જગ્યા પર 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. એનો મતલબ થયો બેટા કે જ્યારે સંપર્કમાં તમે લેન્સને એકબીજા સાથે મૂકશો તો એની કેન્દ્ર લંબાઈનો શું થશે બેટા? સરવાળો થશે. 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. ક્લિયર? સમજ પડે છે? આવા તમારા માટે 3 લેન્સ હોય તો અહીંયા એક પદ વધી જશે, 1/f3 થઈ જાય. અને આવા n લેન્સને તમે સંપર્કમાં રાખો બેટા તો શું થાય? 1/fn થશે. ક્લિયર? સમજ પડી ગઈ? તો આને કહેવાય સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સૂત્ર. હવે આપણે કેટલા પાત્રા લેન્સ લીધા બેટા? 2 પાત્રા લેન્સ. કેવા લેન્સ હતા? બહિર્ગોળ લેન્સ હતા, બરાબર. એના માટે આપણે લખ્યું 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2, બરાબર છે. 1/f2. ક્લિયર? યસ સર નો? બરાબર છે. તો એના માટે આપણે આ સમીકરણ મેળવ્યું. તો આ શું મેળવ્યું બેટા? સંયુક્ત કેન્દ્ર લંબાઈ. 2 બહિર્ગોળ લેન્સને આપણે એકબીજા સાથે સંપર્કમાં રાખ્યા, એકદમ પાતળા હતા, બરાબર. એના માટે સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સૂત્ર આવી ગયું. ચાલો હવે બેટા સંયુક્ત પાવર શોધવું છે. સપોઝ આપણે શું શોધવું છે બેટા? સંયુક્ત પાવર. આ જ 2 લેન્સના સંયોજન માટે. તો પાવરનું સૂત્ર શું છે ભાઈ? કોઈ પણ લેન્સનો પાવર નક્કી કરવો હોય તો શું કહેવાય બેટા? P ચલે છે. P ઇઝ ઇક્વલ ટુ 1/f, એટલે કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય. તો એનો મતલબ પહેલા લેન્સનો પાવરને હું P1 તરીકે લાવું તો એના માટે શું આવશે બેટા? P1 ઇઝ ઇક્વલ ટુ 1/f1, બરાબર છે. એ જ રીતે બીજા લેન્સ માટે લાવું તો શું આવશે બેટા? P/f2. તો આપણે જે સમીકરણ મેળવ્યું અત્યારે તે શું મેળવ્યું બેટા? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. 1/f ની જગ્યા પર આપણે શું લઈ શકીએ? પાવર P. અને આ શું આવવાનું? 1/f1 એટલે પાવર P1 પ્લસ બીજા લેન્સનો પાવર, એટલે કે અહીં શું થાય છે બેટા? પાવરનો સરવાળો થાય છે. સમજાય છે બેટા? હા કે ના? તો કે પાવરનો સરવાળો થાય. જ્યારે આપણે સંયુક્ત 2 લેન્સને એકબીજાના સંપર્કમાં રાખીએ તો પાવરનો શું થશે બેટા? સરવાળો થશે, બરાબર. ચાલો હવે મોટવણીની વાત કરીએ. સંયુક્ત મોટવણી સમજાય છે બેટા? હા કે ના? ચાલો સંયુક્ત મોટવણીની વાત કરીએ બેટા. મોટવણીનું સૂત્ર શું છે? તો કે m. લેન્સ માટે મોટવણી શું આવે? તો કે v/u, બરાબર છે. ચાલો લેન્સ L1 માટે મોટવણી કેટલી થવાની? v/u, બરાબર છે. એટલે કે પહેલું પ્રતિબિંબ રચાતું હતું v1 સ્થાને, બરાબર. આપણી આકૃતિ આપણને ક્લિયર છે? હા કે ના? ભાઈ આકૃતિ ક્લિયર છે. પહેલા લેન્સ માટે પ્રતિબિંબ અંતર કેટલું હતું? v1 હતું. બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર શું હતું બેટા? તો કે L2 માટે આપણે લખી શકીએ તો કે એના માટે બીજું પ્રતિબિંબ અંતર v હતું, પરંતુ પ્રથમનું જે અંતર છે પ્રતિબિંબ અંતર એ આભાસી વસ્તુ તરીકે વર્તે, તો એના માટે શું આવશે? v1 આવશે. સમજ પડી ગઈ? તો લેન્સ L1 માટેની મોટવણી આવી ગઈ બેટા m1 અને આ શું આવી ગયું? m2. ક્લિયર? સમજ પડે છે? હા કે ના? ચોક્કસ. ચાલો તો મોટવણી m1 અને m2 ના આપણે ગુણાકાર કરીએ. ચાલો m1 ઇન્ટુ m2 લઈએ, બરાબર છે. તો શું મળશે બેટા આપણને? તો કે v1/u ઇન્ટુ v/v1. તો એનો મતલબ v1 તો કેન્સલ થઈ ગયું. તો m1 ઇન્ટુ m2 શું આવશે બેટા? તો કે v/u. અને v/u શું છે બેટા? તો કે મોટવણી છે m, માટે લખી શકાય m ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ m2. ક્લિયર થયું બેટા? હા કે ના? બરાબર. તો સંયુક્ત મોટવણીમાં ગુણાકાર આવ્યો બેટા, બરાબર છે.
સંયુક્ત પાવરમાં શું આવ્યું એટલે દરેક પાવરનો સરવાળો આવ્યો. કેન્દ્ર લંબાઈમાં શું આવ્યું તો કે કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત, સંયુક્ત કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત બરાબર પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત વત્તા બીજા લેન્સની કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત. ક્લિયર થયું? તો આ રીતે એનો સરવાળો થાય. તો આશા રાખું છું બેટા આ થિયરી સમજ પડી ગઈ હશે. બરાબર છે. કન્સેપ્ટ ક્લિયર એ જ રાખવાનો છે કે પહેલા લેન્સ માટે જે પ્રતિબિંબ રચાય તે બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. તો આભાસી વસ્તુ તરીકે વર્તે એટલા માટે એનું જે અંતર છે તે આભાસી અંતર વસ્તુ અંતર તરીકે વર્તશે. કયા લેન્સ માટે? બીજા લેન્સ માટે. ક્લિયર થઈ ગયું? ચોક્કસ. બરાબર છે. ચાલો નેક્સ્ટ થિયરી તમને ટૂંક સમયમાં ફરીથી મળશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. શેર કરો બીજા વિદ્યાર્થીઓને. બરાબર. અને હજુ પણ કન્સેપ્ટ ક્લિયર ન થયો હોય તો વિડીયોને તમે તે રીતે ફરીથી તમે જોઈ શકો, રિપીટ કરી શકો. બરાબર છે. ક્લિયર? થેન્ક યુ સો મચ.